અંજારની જમિયત ઉલમા એ હિન્દ સંચાલિત શાહ ઝકરિયા હાઈસ્કૂલનું એસએસસીનું 93.75% તેમજ એચએસસીનું પરિણામ 100% આવ્યું। અંજાર ખાતે આવેલ જમિયત ઉલમા એ હિન્દ સંચાલિત ઝકરિયા માધ્યમિક શાળામાં એચએસસી અને એચએસસીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાછળ શાળાના શિક્ષકો દ્વારા કરાયેલી મહેનત ઉજાગર થઈ। તાજેતરમાં એચએસસીનું અને એચએસસીનું પરિણામ જાહેર થતાં જમિયત ઉલમા એ હિન્દ સંચાલિત ઝકરિયા હાઈસ્કૂલનું પરિણામ એસએસસી 93.75% તેમજ એચએસસીનું 100% આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ છે। છેલ્લા 3 વર્ષથી આ હાઈસ્કૂલનું પરિણામ 100% આવતું હોવાથી આ શાળામાં ફરજ બજાવતા શિક્ષકો અને શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓમાં પણ આનંદની લાગણી ફેલાઈ છે। શાળાના શિક્ષકો દ્વારા આ અંગે ખુશી વ્યક્ત કરતા જણાવાયું હતું કે વિદ્યાર્થીઓ પાછળ કરવામાં આવતી મહેનતનું સારું પરિણામ પ્રોત્સાહન આપનારું છે। મારું નામ રહીમા કુરેશી, MA BEd સ્પેશિયલ LLB। લાસ્ટ 10 વર્ષથી હું જમિયત ઉલમા હિન્દ સંચાલિત શાહ ઝકરિયા હાજી પીર પબ્લિક સ્કૂલ એન્ડ મહિલા PTC કોલેજ અંજાર કચ્છ મધ્યે મારી ફરજ આપી રહી છું। સૌપ્રથમ હું આ સંસ્થાનો પરિચય આપું તો જમિયત ઉલમા હિન્દ સંચાલિત જે શાહ ઝકરિયા હાજી પીર પબ્લિક સ્કૂલ છે એ 2001થી અહીંયા કને શરૂઆત કરવામાં આવી હતી। જ્યારે ભૂકંપ આવ્યો હતો 26મી જનવરીનો, ત્યારે જે બાળકો અનાથ થયેલા હતા એ બાળકોને છત મળી રહે એ આશ્રયથી અહીંયા કને ઓર્ફન સ્કૂલ સ્ટાર્ટ કરવામાં આવી હતી અને યતીમ છોકરાઓ અને છોકરીઓને રાખવા માટે અહીંયા અલગ વ્યવસ્થા સ્ટાર્ટ કરવામાં આવી અને એ બાળકોને સ્કૂલનું એજ્યુકેશન પણ આ જ કેમ્પસમાં મળી રહે એ ઉદ્દેશ્યથી અહીંયા કને જે છે સ્કૂલ સ્થાપિત કરવામાં આવી હતી, જે અત્યારે 20 વર્ષની અંદર અલ્હમ્દુલિલ્લાહ જેને કહેવાય કે નાની એવી કડીમાંથી થઈને અત્યારે એ મોટો વૃક્ષ બની ગયો છે। અને જેની અંદર હાલમાં અમારી પાસે 2024ની વાત કરું તો LKGથી કરી અને 12મા ધોરણ સુધી આર્ટ્સ અને સાયન્સ ગુજરાતી મીડિયમની અંદર ચાલી રહ્યા છે, તેમજ ઇંગ્લિશ મીડિયમની અંદર LKGથી કરી અને 10મું ધોરણ છે અને 11મા ધોરણની પરમિશન હવે લેવાના છીએ અમે, એટલે 11-12માં પણ સાયન્સ ઇંગ્લિશ મીડિયમમાં પણ આવી જશે આવનારા સમયની અંદર ઇન્શાલ્લાહ। અને મહિલા PTC કોલેજ જે 12મા ધોરણ પછી છોકરીઓને દીકરીઓને ટીચર્સની લાઇનમાં આગળ વધવાનું હોય છે એમના માટે 2 વર્ષનું કોર્સ અહીંયા કરવામાં આવે છે ને એની સાથે સાથે અમે ગુજરાત સરકારનું જે ટેટ 1 જે છે એની પણ તૈયારી વિનામૂલ્યે કરાવીએ છીએ, જેના થકી દીકરીઓ જે છે એ સરકારી નોકરીમાં આગળ જઈ શકે। જેની પરિણામની હું વાત કરું તો લાસ્ટ યર જે છે ટેટ 2નું પૂરા ગુજરાત રાજ્યની અંદર 4% જેટલું રિઝલ્ટ આવેલ હતું ટેટ 1ની અંદર। એમાં અમારી કોલેજની છોકરીઓને 2 છોકરીઓ ટેટ 1 જે છે ક્રેક કરેલી છે અને જે હાલ રિઝલ્ટ આવેલ છે ધોરણ 10નું, આજે ધોરણ 10નું જે રિઝલ્ટ આવ્યું છે એની અંદર અમારી શાળાનું જે રિઝલ્ટ છે એ 92.75% આવેલ છે, તેમજ ધોરણ 12 2 દિવસ પહેલાં જે રિઝલ્ટ આવેલ છે એ અમારી શાળાનું 100% રિઝલ્ટ છે, જેની અંદર અથાણિયા રૂમાના 86% સાથે ફર્સ્ટ નંબરે રહી છે। એવી જ રીતના 10મા ધોરણની અંદર 91.52%થી આગરિયા રોનિશા એ વિદ્યાર્થી ધોરણ 10ની અંદર પહેલા નંબરે રહી છે। ધોરણ 12ની વાત કરું તો છેલ્લા 4 વર્ષથી સતત અમારી સ્કૂલ જે છે HSC રિઝલ્ટની અંદર હેટ્રિક કરી રહી છે। આ વર્ષે પણ અમે અમારું રિઝલ્ટ 100% જાળવી રાખ્યું છે। એના પાછળ જે મહેનત છે એ પૂરા સ્ટાફની તેમજ ઉષાબેન અને અમે સાથે રહી અને લાસ્ટ પણ 3 મહિના એક્સ્ટ્રા ક્લાસ જે છે અમે ચલાવીએ છીએ, જે સવારે બાળકો 1 વાગ્યા સુધી રહેતા હોય છે, એના બાદ પણ અમે જ્યારે પૂરી સ્કૂલને છૂટી પડી જાય ત્યારે 1થી કરીને 5 વાગ્યા દરમિયાન ધોરણ 10 અને 12ના જે વિદ્યાર્થીઓ છે એમને અઘરા વિષયનું જે છે અમે અલગથી જ્ઞાન આપતા હોઈએ છીએ અને 100 માર્ક્સના પેપરની તૈયારી કરાવતા હોઈએ છીએ, કેમ કે બાળક માટે જે છે નિદાન અને ઉપચાર એ ખૂબ જ અગત્યનું કામ કરતું હોય છે કે છોકરાઓને તકલીફ ક્યાં પડી રહી છે, જ્યાં સુધી એ ખબર જ ના પડે કે બાળક પેપરમાં ક્યાં એને પ્રોબ્લેમ આવે છે, શું નથી સમજાતું, ત્યાં સુધી તમે એનો ઉપચાર કરી જ ના શકો। તો સૌપ્રથમ એનું નિદાન અમે કરતા હોઈએ છીએ, પછી ઉપચાર ઉપર જે છે વધુ ને વધુ પ્રયત્ન કરતા હોઈએ છીએ, જેના થકી અમને આ રિઝલ્ટ આજે સાંપડ્યું છે। પૂરા કચ્છનું રિઝલ્ટ આપણે વાત કરીએ તો ખૂબ સરસ આવ્યું છે। 80 અપ જે છે 10મા ધોરણનું રિઝલ્ટ છે, 80 અપ જે છે 10મા ધોરણનું રિઝલ્ટ છે, એની સાથે અમે 93.75% જેટલું રિઝલ્ટ લાવી શક્યા છીએ
અને પૂરા કેમ્પસની અંદર અમારે જે યતીમ છોકરા છોકરીઓ જે રહે છે એ બાળકોની અંદર પણ 12મામાં છોકરી એણે પણ જે છે 78% લીધા છે, જે છોકરી પહેલા ધોરણથી અહીંયા કને ભણી છે અને જેનો પૂરો ખર્ચો જે છે જમિયત ઉલમા હિન્દ સંસ્થા તરફથી આપવામાં આવે છે. એ સિવાય સંસ્થાના બીજા અનેક સામાજિક કાર્યો વગેરે છે જે સંસ્થા કરતી હોય છે. શાળાની અંદર અમે સ્પોર્ટ્સની અંદર વગેરે અલગ અલગ એક્ટિવિટીઓ કરતા હોઈએ છીએ, જેની અંદર કચ્છ જિલ્લાની હું વાત કરું તો કચ્છ જિલ્લામાં હમણાં ખેલ મહાકુંભની અંદર અમારા જે વિદ્યાર્થી છે ઇંગ્લિશ મીડિયમનો એણે જ્વેલિન થ્રોની અંદર ફર્સ્ટ નંબર મેળવ્યું છે અને અત્યારે એ કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે અમારી શાળા તરફથી. એ જશે ગાંધીનગર, પૂરા કચ્છ જે છે ડિસ્ટ્રિક્ટ લેવલનું જે કોમ્પિટિશન થશે એની અંદર એ પાર્ટિસિપેટ કરવાનું છે. એના સિવાય અમે જે બીજી એક્ટિવિટી કરીએ છીએ એ છે સ્કાઉટ ગાઈડની એક્ટિવિટી, જે બાળકો માટે ખૂબ જ અગત્યની છે. આપણે ભણવા તરફ એ લોકોના મેન્ટલી વિકાસ તરફ આગળ વધી જ રહ્યા છીએ, તો ક્યાંક ને ક્યાંક આપણે ફિઝિકલી બાળકોને એટલું ધ્યાન નથી આપી રહ્યા, જેનાથી બાળકનું જે ફિઝિક્સ છે, બંધારણ છે એ નબળું પડી રહ્યું છે અને બાળકને ક્યારે અચાનક કોઈ એવી પરિસ્થિતિ આવી જાય છે તો એનો સામનો નથી કરી શકતા. જેમ કે હમણાં 10મા 12માનું રિઝલ્ટ આવ્યું છે, તો અગર નબળું રિઝલ્ટ આવતા બાળકો ન કરવાના એવા પગલાં ભરી લેતા હોય છે. તો આ જે સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિ છે એ બાળકને શારીરિક રીતે અને માનસિક રીતે બંને રીતે સશક્ત બનાવે છે અને ક્યારે પણ કોઈ આફત આવી જાય અચાનક, એ બાળક પોતાના પરિવારનું કેવી રીતના સુરક્ષા ઓછા સાધનની અંદર કરે છે તો એને પૂરી તાલીમ આપવામાં આવે છે. અને એનો ફાયદો જે છે બીજો એને સરકારી નોકરીની અંદર રેલવેમાં પણ થાય છે, કેમ કે ત્યાં પણ અનામત રાખવામાં આવે છે સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓની. અને એનાથી પણ સુપેરિયર અગર કોઈ વાત છે તો એ છે કે આ જે એવોર્ડ છે ને રાજ્યપાલના હાથથી દેવામાં આવે છે, આપણા મહામહિમ રાજ્યપાલ શ્રીના હાથમાંથી. અને હાલમાં આપણા વિદ્યાર્થીઓ 19 જેટલા વિદ્યાર્થીઓને રાજ્યપાલ એવોર્ડ મળ્યો છે. એટલે અત્યાર સુધી અમારી સંસ્થાને ટોટલ 37 રાજ્યપાલના હાથથી એવોર્ડ આપવામાં આવ્યા છે અને એ બધા બાળકનું અમે રજીસ્ટ્રેશન કરાવ્યું છે રાષ્ટ્રપતિ એવોર્ડ માટે. એટલે આવનારા સમયની અંદર ઇન્શાલ્લાહ અમારા જે બાળકો છે એ રાષ્ટ્રપતિ એવોર્ડ પણ આની અંદર સ્કાઉટ અને ગાઈડની અંદર લેશે અને સાથે સાથે પોતાની ગવર્મેન્ટ જોબની અંદર પણ કન્ટિન્યુ કરશે. તો આ બધી એક્ટિવિટી ભણવાની સાથે સાથે સ્પોર્ટ્સ, સ્કાઉટ, આ બધી જે એક્ટિવિટીઝ છે એમને અમે લઈને ચાલતા હોઈએ છીએ. ખૂબ સારો એવો અમને સંસ્થાનો જે છે સપોર્ટ મળી રહ્યો છે. અમારો દિલ્હી હેડક્વાર્ટર છે, જ્યાંથી મૌલાના હકીમુદ્દીન કાસમી સાહેબ જે ઓલ ઓવર જમિયત ઉલમા હિન્દના જનરલ સેક્રેટરી છે અને અમારે અહીંયાનું જે છે એ પૂરેપૂરી દેખભાળ એ કરતા હોય છે. તેમજ જમિયત ઉલમા હિન્દના પ્રેસિડેન્ટ મૌલાના મહમૂદ અસદ મદની સાહેબ, એના તરફથી પણ અમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે અને એમના તરફથી ખૂબ જ સપોર્ટ મળતો હોય છે પૂરી ટીમને, જેનાથી એકદમ ઉત્સાહથી જે છે ટીમ કામ કરી રહી હોય છે. આ વર્ષના જેટલા વિદ્યાર્થીઓ 10મું ધોરણ પાસ કર્યું છે એ વિદ્યાર્થીઓને પણ મારું એ કહેવું છે કે અમારી સ્કૂલની અંદર 11-12 સાયન્સ પણ સ્ટાર્ટ થઈ ગયું છે. જેવી રીતના અમને 10 અને 12મા ધોરણ ઉપર મહેનત કરીએ છીએ એનાથી પણ વધીને જે છે સાયન્સ માટેના અમારા આયોજનો છે ઘણા બધા આ વર્ષે, અને સાથે સાથે અમે નીટની પણ તૈયારી બાળકોને કરાવશું. અને જે એડમિશન છે એ પણ અમારી શાળામાં શરૂ થઈ ગયા છે. પૂરા વેકેશન દરમિયાન અમારી શાળા જે છે એ ચાલુ જ રહેવાની છે. એટલે જેમને પણ એડમિશન કરવું હોય એ પણ અમારી શાળાનો સંપર્ક કરી શકે છે. જે બાળકો 10માના અત્યારે તમે જોયા પાસ થયા છે કે 12મા ધોરણના, આટલું સરસ રિઝલ્ટ છે, એમાં એક પણ વિદ્યાર્થી કોઈ પણ કોચિંગ ક્લાસ નથી લેતું, ન અમારા સ્ટાફ પાસેથી ન બહારેથી. એટલે એ લોકોની જે પૂરી મહેનત છે ને એ સમગ્ર સ્કૂલમાંથી થાય છે. તો એ કેવી રીતના થાય છે? તો એમાં મેઇન ભાગ ભજવે છે આચાર્યનો મેનેજમેન્ટ. તમે ટાઈમ ટેબલની અંદર એ વિષયની ગોઠવણી કેવી કરો છો? આપણે ખબર છે ગણિત વિજ્ઞાન જે છે બાળકને હાર્ડ પડે છે, તો અમે શું કરતા હોઈએ છીએ એ બે વિષયને વધુ પિરિયડની અંદર કન્વર્ટ કરતા હોઈએ છીએ, જેનાથી વધુ સમય આપી શકાય. અને બીજું કે જે એકમ કસોટી તો લેવાય છે કે 3 પાઠ પૂરા થાય, 4 પાઠ પૂરા થાય તો એક એકમ કસોટી હોય જેની અંદર એ બાળક એની પરીક્ષા આપે. તો અમે એનાથી પણ એક ડગલું આગળ અમારી શાળાના મેનેજમેન્ટ તરફથી મેં એવું આયોજન કર્યું છે કે દર એક એકમ બાદ એક પરીક્ષા જરૂરથી લેવી. અને એ જે પરીક્ષા લેવામાં આવે ને એ એવી હોય સાહેબ કે જેની અંદર પેપર સ્ટાઇલને અકોર્ડિંગ જ લેવામાં આવતી હોય છે. એટલે બાળકને ત્યારથી જ ખબર પડે કે મારા પેપર સ્ટાઇલની અંદર કયા કયા પોઈન્ટ આવવાના છે, તો એ જ બાળક એની તૈયારી કરે. અને ખાસ શું, એક પાઠ આપણું ક્યારે પૂરું થાય? 8 દિવસમાં પૂરું થાય. તો 10 દિવસની અંદર એઝ અ આચાર્ય પ્રિન્સિપલ મને ખબર પડી જાય કે કયા બાળકને ક્યાં તકલીફ પડી રહી છે પેપર જોઈને, તો એના ઉપરથી અમે ઉપચાર કરતા આવીએ કે ક્યાં તકલીફ છે એ વસ્તુને અમે બીજા જ્યારે લેશન આવે ત્યારે એના ઉપર વધુ મહત્ત્વ આપી અને એને ક્લિયર કરતા હોઈએ.
અને એ પ્રમાણે દર એકમ પ્રમાણે અમે જોતા આવી. એટલે એ તમે જુઓ ને આખું તો પહેલા એકમ કસોટીથી કરીને ચોથી એકમ કસોટીમાં રિઝલ્ટ ખૂબ સરસ આવ્યું છે. અને પ્રીલીની વાત કરું તો પ્રીલી કરતાં પણ અત્યારે બોર્ડનો રિઝલ્ટ અમારું જે છે સારું છે. તો એ જ વસ્તુ બતાડે છે કે અમે સુધારો કરતા જઈએ છીએ, એટલે અમને નેક્સ્ટ રિઝલ્ટમાં ફેરફાર દેખાતો સરસ રિઝલ્ટ આવ્યું છે. એનો જે મારા પ્રમાણે કારણ છે, એક તો જે અમારા ડીઓ સર છે એમના તરફથી જે આ એકમ કસોટી યોજાય છે અને ગયા વર્ષથી જે પ્રી બોર્ડની જે શરૂઆત કરી છે એ ખરેખર ખૂબ જ સારી છે. કેમ કે શું થતું હતું સાહેબ કે ભણાવવામાં ઘણું સરસ આવે, સ્ટાફ પણ વ્યવસ્થિત હોય, પણ બાળકો જ્યારે પરીક્ષા દેવા જાય ને અન્ય જગ્યાએ કે આ પોતાના ક્લાસમાં દેતા હોય, 10 વર્ષ સુધી ક્યાંક ભણ્યા હોય અને સીધી 10માની પરીક્ષા બીજી કોઈ કેમ્પસમાં દેવા જાય તો ત્યાં બાળક નર્વસ થઈ જતું હતું. ત્યાંના બધા બારકોડ આ તે બધું સાંભળીને જ એમને એમ લાગે કે આ શું છે બધું. તો પ્રી બોર્ડના લીધે આ આસાન થઈ ગયું, કેમ કે જે ક્લાસરૂમમાં ત્યાં બધું કરવામાં આવે એ જ એમની સ્કૂલની અંદર સિસ્ટમ એ લોકો જોઈ લેતા હોય છે. એટલે જે નર્વસનેસ છે બાળકની દૂર થઈ ગઈ હતી, જેના થકી અત્યારે આપણે આટલું સરસ રિઝલ્ટ જોઈ શક્યા છીએ. બાકી એકમ કસોટી પણ પોતાનો એટલો જ ભાગ ભજવ્યો છે. ખાસ કરીને સૌપ્રથમ પેરેન્ટ્સને અને જે તે હું સ્ટાફ મેનેજમેન્ટને જણાવીશ કે જેટલી પણ તૈયારી આપણી શરૂઆતથી હશે ને તો એ બાળક પર પણ એટલું બર્ડન નહીં લાગે. ન છોકરાઓને ઉજાગરા કરવા પડશે અને કોઈ વસ્તુ નવી નહીં લાગે. બધું એમને એવું લાગશે આ તો બધું અમે કરેલું છે. તો આ ક્યારે થશે? જો આપણે સ્ટાફવાળા એનાથી વધુ મહેનત કરશું. જનરલી શું હોય છે, દરેક જગ્યાએ સિલેબસ પાછળ બહુ દોડાતું હોય છે કે સિલેબસ પૂરું કરવું, સિલેબસ દિવાળી સુધી તો તમે સિલેબસમાં ચાલો, તો એના પછી ક્યારે સમય મળશે બાળકને પારખવાનો? દિવાળી સુધી સિલેબસ ચાલે, એના બાદ પરીક્ષા જુઓ ત્યારે ખબર પડે કે બાળકની ક્યાં વિજ્ઞાનમાં વીકનેસ છે, ગણિતમાં એને પ્રોબ્લેમ આવી રહી છે, આંકડાશાસ્ત્રમાં. તો આ જો ખબર આપણે જુલાઈ માસમાં જ પડી ગઈ હોત તો આટલો સમય ના નીકળે, તો એ બાળક પર પ્રેશર ન બને. એકચ્યુઅલી થાય શું છે, લાસ્ટમાં પ્રીલી લેવાય જનવરીમાં, ત્યારે જ બાળક જુએ કે આ તો મારો રિઝલ્ટ બહુ ડાઉન છે, હવે હું શું કરીશ. એટલે પછી બોર્ડ જેમ નજીક આવતી જાય ડેટ એમ એને ટેન્શન વધતું જાય. એટલે શરૂઆતની તૈયારી જેને કહેવાય ને કે ટીપે ટીપે સરોવર ભરાય, તો એ જ પ્રમાણે શરૂઆત કરવી પડે. અને આમાં મેઇન રોલ બાળક તો બાળક છે, એટલે મેનેજમેન્ટનો રોલ બહુ અગત્યનું હોય છે કે સ્ટાફને એક્ટિવ રાખે, કે દર એકમ બાદ પરીક્ષા અને પરીક્ષા ઉપર નજર આચાર્યની હોવી જોઈએ કે કયો બાળક આગો પાછો છે તેના વાલી જોડે બોલાવીને એમની સાથે ડિસ્કશન કરી શકાય, કયા વિષયમાં નબળું છે તો એ વિષય ટીચર સાથે ચર્ચા થઈ શકાય કે તમારે હવે કયા પોઈન્ટ ઉપર વધુ નજર મૂકવાની છે. તો આવી રીતના કામ કરવામાં આવશે ને સર, તો A1માં પણ વિદ્યાર્થીઓ આવશે ને 100% રિઝલ્ટ પણ આપણે લઈ આવી શકશું. અને જે હતાશામાં બાળકો ગરકાવ થાય છે એનાથી પણ બહાર આપણે આવી શકશું. વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું મારે અહીંયાથી, કેમ કે આજના જે યુવાઓ છે ને એ ખૂબ પોઝિટિવ છે. આમ જોવા જઈએ તો કે જેટલી મહેનત એ લોકો કરે છે એનું ફળ પણ એ લોકો મેળવે છે. કેમ કે પહેલાથી જ મેં જેમ વાત કરી એમ શરૂઆતથી જ એ લોકો જે છે સ્ટ્રગલ કરતા રહે છે અને પોતાની રીતે ચિંતિત છે. એક સમય હતો જ્યારે આટલા ચિંતિત છોકરાઓ નહોતા થતા. અત્યારે કરિયરને લઈને બહુ એ લોકો ચિંતિત છે અને એના માટે મહેનત કરતા હોય છે. એટલે મારા દરેક વિદ્યાર્થીને ખૂબ શુભેચ્છાઓ છે કે જે એમણે ગોલ નક્કી કર્યું છે એ ગોલ તરફ આગળ વધો. કેમ કે મોટું નિશાન કરશો તો એ નહીં, એના પછીનો સ્ટેપ જે છે એ હાસિલ કરી શકાશે, પણ હંમેશા ગોલ તો ઊંચો જ રાખવો જોઈએ બાળકોને. મિશનનું જે અમારું છે કે અત્યારે વેકેશન ચાલી રહ્યું છે તો સ્કૂલ અમારી ઓપન જ છે. સ્કૂલ અમારી એક પણ દિવસ બંધ નથી થતી. જે અમારા આચાર્યશ્રીઓ છે એ બધા જે છે રાઉન્ડમાં આવતા જ હોય છે અને એનો ટાઈમ અમારો છે 9 થી 1 વાગ્યાનો. એના દરમિયાન જે જરૂરી ડોક્યુમેન્ટ્સ છે, LC છે, રિઝલ્ટ છે, આધાર કાર્ડની ઝેરોક્સ છે વાલીની અને બાળકની, એ લઈને આવતા હોય છે. ને અમારી જે ફીનું ધોરણ છે એ પણ બહુ નજીવું છે, સામાન્ય છે. 11-12 સાયન્સનું પણ અમારી ફીનું ધોરણ ઘણું જ ઓછું છે. તો બાળકો ઇઝીલી અમારી પાસે આવી શકે છે એડમિશન માટે. એક્સ્ટ્રા ક્લાસમાં અમે એવા વિષયને જે મેં વાત કરી કે અમે શરૂઆતથી જ બાળકો તરફ અમને ખ્યાલ હોય છે એજ આચાર્ય કે કયો બાળક ક્યાં નબળો છે, તો એની ગતિવિધિ અમે દર મહિને ચેક કરતા આવીએ છીએ. પરીક્ષા ઉપર પછી અમે આખું નક્કી કરી લઈએ છીએ ક્યારે, ડિસેમ્બરથી પહેલાં, કે કયા બાળકને હવે ક્યાં તકલીફ પડે છે. પછી ઓલ ઓવર એનું એનાલિસિસ થાય છે કે કયા વિષયમાં તકલીફ પડી છે, એનો પૂરો અમે ડેટા ભેગું કરીએ છીએ કે કયા વિષયમાં શું તકલીફ પડી રહી છે. એનો એક આયોજન પ્લાનિંગ હોય છે જેને અમે ડિસેમ્બર મહિનાની બાળકો 2 વાગે જેવા ક્લાસમાં એન્ટર થાય તો 2 થી 5 અમે વિષયના ટાઈમ ટેબલ બનાવી દીધા છે. એટલે જે વિષયમાં જે તકલીફ થતી હોય છે અમે પહેલાથી ડેટા કલેક્ટ કરેલું છે, એ જ પોઈન્ટને અમે સામે રાખીએ છીએ. બધું નથી કરાવતા. જે શિક્ષકોએ કરાવી લીધું છે એમાં ક્યાંય હવે કચાશ દેખાય છે એમના પૂરા પ્રયત્નો પછી એનામાં પછી જે છે અમે અમારા હાથમાં લઈ અને હું અને ઉષાબેન જે છે અમે એનો સમસ્યાનું સમાધાન કાઢતા હોઈએ છીએ. અને સતત પરીક્ષા, સતત મૂલ્યાંકન, સુધારો, નાની એવી ભૂલ પણ નથી ચલાવતા. બાળકોને તરત એમને કહીએ છીએ કે ક્યાં શું ભૂલ છે. પછી નેક્સ્ટ પેપર જ્યારે એ વિષયનો બાળક આપીને ત્યારે અમારું એ જ ધ્યાન હોય છે કે કરેલી ભૂલ તો નથી કરીને, નવી ભૂલ સ્વીકાર્ય છે, પણ એક વખત જૂની ભૂલ અમે સમજાવી દીધી એ ભૂલ બીજી વાર ના થાય. અને એવું થતું બી નથી. પછી બાળક નવી ભૂલ કરતો જાય અને ફરીથી એમને અમે શીખવતા જઈએ છીએ. એમ કરતાં કરતાં છેલ્લા સ્ટેજની અંદર બાળક એકદમ ક્લિયર થઈ જતું હોય છે.
મારું નામ કટિયા ઇરફાન છે. હું શાહ ઝકરિયા હાજીપીર પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરું છું. મારો આજે રિઝલ્ટ આવ્યો એસએસસીનું, જેમાં 10મા ધોરણમાં હું 86.94% મેળવ્યા છે. પહેલે હું એવરેજ સ્ટુડન્ટ હતો, પછી હું શાહ ઝકરિયા હાજીપીર સ્કૂલમાં એડમિશન મેળવ્યું, જેમાં અમે એજ્યુકેશન બહુ જ પસંદ આવ્યું. અમારા શિક્ષકો અને સ્ટાફે અમારા ઉપર ખૂબ જ મહેનત કરી છે. જેમાં અમારા પ્રિન્સિપલ રહીમાબેન કુરેશી, જે એક્સ્ટ્રા ક્લાસમાં 5-5, 6-6 વાગ્યા સુધી અમે ખૂબ જ મહેનત કરાવી, અને એનાથી અમે ઘરે પણ આરામ મળતો અને બીજું કાંઈ ભણવાનું નહોતું. એનાથી અમે બોર્ડમાં ઘણી સહાય મળી છે. આ બધા સ્ટાફનો સાથ અને સહકાર અમારી સાથે જ હતું. બસ એવું કહેવા માગીશ. अस्सलामुअलैकुम. હું શાહ ઝકરિયા હાજીપીર માધ્યમિક સ્કૂલમાં અભ્યાસ કરી રહી છેલ્લા 3 વર્ષથી અભ્યાસ કરી રહી છું. મારું નામ આગરિયા રોનીસા રજાકભાઈ છે. હું એસએસસી એક્ઝામમાં 91.13%થી પ્રથમ નંબરે ઉત્તીર્ણ થઈ છું. શાહ ઝકરિયા હાજીપીર પબ્લિક સ્કૂલમાં છેલ્લા 3 મહિના એક્સ્ટ્રા ક્લાસ કરાવવામાં આવે છે, જેમાં ખૂબ મહેનત કરાવવામાં આવે છે, જેના કારણે અમને ઘરે જઈને મહેનત કરવી પડતી નથી. તેમજ અહીંયા સ્કાઉટ ગાઈડ, લાઇબ્રેરી, કમ્પ્યુટર ક્લાસીસ વગેરે પણ કરાવવામાં આવે છે, જેના કારણે બાળકને આગળ જતાં કાંઈ પ્રોબ્લેમ થતી નથી. શાહ ઝકરિયા હાજીપીર પબ્લિક સ્કૂલમાં રમતગમતનો પણ પ્રોગ્રામ કરાવવામાં આવે છે, જેથી બાળક રાજ્ય કક્ષાએ તેમજ દેશ કક્ષાએ આગળ વધી શકે છે. જમિયત ઉલમાએ હિન્દ સંચાલિત શાહ ઝકરિયા હાજીપીર પબ્લિક સ્કૂલના ડાયરેક્ટર રહીમાબેન કુરેશીએ અમને ખૂબ મહેનત કરાવી છે એક્સ્ટ્રા ક્લાસમાં, તેમજ ઉષા મિસે પણ ખૂબ મહેનત કરાવી છે. અત્યારે તો આનંદનો પાર નથી. મારા પેરેન્ટ્સનું જે સપનું હતું એ સપનું મેં સાકાર કર્યું. આગળ જઈને રહીમા મિસની જેમ ટીચર બનવા. અસ્સલામુઅલૈકુમ. જમિયત ઉલમાએ હિન્દ સંચાલિત શાહ ઝકરિયા હાજીપીર પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીની છું. હું ધોરણ 12માં અભ્યાસ કરું છું. અત્યારે મેં એચએસસીની એક્ઝામ કમ્પ્લીટ કરી છે, જેમાં મને 84.37% આવ્યા છે. ને આખા ગુજરાત બોર્ડમાં ધોરણ 12નું જે રિઝલ્ટ બહાર પડ્યું છે, તેમાં અમારી શાળાનું ધોરણ 12નું 100% રિઝલ્ટ આવ્યું છે. અને અમારી શાળામાં જેમાં એક્સ્ટ્રા ક્લાસ છેલ્લા 3 મહિનામાં એક્સ્ટ્રા ક્લાસમાં ખૂબ જ મહેનત સાથે અમારા બધા શિક્ષકોએ અને ડાયરેક્ટર અમારી પાછળ ખૂબ મહેનત કરી છે, જેના લીધે અમને બધા વિષયમાં સારા ટકા આવ્યા છે અને સારા માર્ક અમે કવર કરી શક્યા છીએ. અમે શાળામાં એક્સ્ટ્રા ક્લાસમાં જેટલી મહેનત કરતા હતા, ત્યાર પછી ઘરે જઈને અમને મહેનત કરવાની જરૂર ન પડતી હતી. શાળામાંથી એટલી મહેનત અમને કરાવવામાં આવતી હતી, જેના લીધે અમે સારા ટકા લાવી શક્યા છીએ. જે નર્વસ થઈ જાય એ એચએસસીની એક્ઝામમાં તો જે અમારા ડાઉટ હતા એ અમારા શિક્ષકો અમને ખૂબ સારી રીતે ક્લિયર કરાવ્યા હતા. જેના લીધે અમે સજેસ્ટ કર્યા હતા કે અમે કોઈ શાસ્ત્રના વિષયમાં અમે યાદ કરીએ, કોઈ ક્વેશ્ચન હોય, મોટા ક્વેશ્ચન હોય તો ગ્રાઇડ ટુ ગ્રાઇડ યાદ ન રહે, એવું થાય ત્યારે પણ તો અમે મુદ્દાને નાના કરીને મુદ્દા યાદ કરતા. અમારી રીતે અમને ટીચરે એવી રીતે સમજાવે છે કે તમને તમારી રીતે યાદ રાખવાનું છે. ગ્રાઇડ ટુ ગ્રાઇડ યાદ રાખશો તો પ્રોબ્લેમ પડી શકે છે, પણ પોતાની રીતે જ્યારે અમે યાદ રાખતા શીખી ગયા ત્યારે અમે ગ્રાઇડ ટુ ગ્રાઇડ પણ પછી અમે યાદ રાખી શક્યા હતા. रसूल सिद्दीक कटिया अंजार ये स्कूल विषय बोला तो कि 3 महीना रहीमा मिस मेहनत करे आई बच्चा पठिया અને ભાઈઓના રોનીસાબેન જો ટોપ કરે 91 નંબર સાથે, બીજો નંબર 86 ઇરફાન રसूल कटिया બીજો નંબર કરે. ખાસ સ્ટાફ જે મહેનત કરે એની કે અભિનંદન દિયા તો ખૂબ ખૂબ આભાર. સારો હોય, બહુ મહેનત કરે હોય स्टाफ जो है बहुत सारो है स्कूल में. जैसे एडमिशन कराई जैसे ने जैसा सलाह है ते जैसा सलामत ये छोकरा बहु. નમસ્કાર, મારું નામ પરમાર જયશ્રી પ્રકાશભાઈ છે. હું શાહ ઝકરિયા હાજીપીર પબ્લિક સ્કૂલમાં માધ્યમિક વિભાગમાં ભણાવું છું અને મારો વિષય છે ગુજરાતી હિન્દી હું લઉં છું. મને આ શાળા વિશે જો કહેવાનું હોય તો હું ખાલી 1-2 પંક્તિ કહીશ કે ગણાય નહીં ને વીણ્યા નહીં તોય મારી છાબડીમાં માય. આ સ્કૂલના જેટલા એમ કે કહેવા જઈએ ને ગુણ એનાથી ઘણા બધા છે. જેમ કે અમારી સ્કૂલમાં ગુજરાતી માધ્યમ છે. ગુજરાતી માધ્યમમાં એલકેજીથી લઈને ધોરણ 12-8 સુધી ચાલે. ઇંગ્લિશ મીડિયમ છે, ઇંગ્લિશ મીડિયમમાં એલકેજીથી લઈને ધોરણ 10 સુધી છે. પીટીસી છે, પીટીસી મહિલા કોલેજ છે, બરાબર. ઘણી બધી સુવિધાઓ છે અને અમારા વિદ્યાર્થીઓ
ક્યાંય પાછા પડે એવા નથી, કારણ કે અમે તૈયારી જ એ રીતની કરાવીએ છીએ. છેલ્લા 3-1 વર્ષથી ધોરણ 12 આર્ટ્સનું રિઝલ્ટ 100% આવે અને આ વર્ષે પણ 100% આવ્યું છે, જેનો આભાર આપણે માનીએ તો રહીમાબેન કુરેશી. એમના અથાગ પ્રયત્નોથી અને એમની મહેનતથી આજે આ ફળ અમને જોવા મળી રહ્યું છે. જેમ કે પોતાનો વિચાર કર્યા વગર શાળા માટે, વિદ્યાર્થી માટે અને શિક્ષકો માટે ખડે પગે ઊભા હોય. એક્સ્ટ્રા ક્લાસનું આયોજન હોય, ધોરણ 10ના એક્સ્ટ્રા ક્લાસનું આયોજન હોય તો ડિસેમ્બર મહિનાથી લઈને છેક ફેબ્રુઆરી સુધી એ ડાયરેક્ટર હોવા છતાં 5 વાગ્યા સુધી રોકાય છે અને છોકરાઓને જે મૂંઝવણ હોય એ મૂંઝવણની સમસ્યા હોય એનું સમાધાન લાવે. બરાબર. ઉષાબેન છે જે આચાર્ય છે, જે એમનો સાથ સહકાર ઘણો બધો છે રહીમાબેનને. જોવા જઈએ ને તો ઉષાબેન અને રહીમાબેન એમના કારણે જ આ એક્સ્ટ્રા ક્લાસનું આયોજન થયું હોય છે. એ ખડે પગે બેય બહેનો રોકાય છે. ઘર હોવા છતાં એમનાય બાળકો છે, છતાંય અમારા સ્કૂલના વિદ્યાર્થીઓનું આટલું બધું ધ્યાન આપે. અને બીજું એક કહેવાનું એ કે અમારા શિક્ષકો, બધા જ વિષયના શિક્ષકો જે પોતે પોતાના વિષયને પૂરતો ન્યાય આપે છે. કોઈ પણ વિદ્યાર્થીને જો કોઈ મુસીબત હોય કે કોઈ પ્રશ્નમાં ખબર ના પડે તો 1 નહીં 10 વાર પૂછે, હજુ ખબર નથી પડતી. રિસેસમાં બી અમારા વિદ્યાર્થીઓ અમારી જોડે આવે તો અમે એની જે મૂંઝવણ હોય એનું સમાધાન લાવીએ છીએ. ઇવન જો અમે ઘરે ગયા હોય ને બાળકનો ફોન આવ્યો હોય તો અમે એની જે સમસ્યા હોય એનું સમાધાન લાવી દઈએ છીએ. બરાબર. અમે ગણિત વિજ્ઞાનના છે ઇકબાલભાઈ છે, પછી છે હિન્દી ગુજરાતી હું લઉં છું, ઉષાબેન છે સામાજિક વિજ્ઞાન, દિલશનાબેન છે ઇંગ્લિશ લે છે. બરાબર. અને અમારી સ્કૂલમાં જોવા જઈએ તો સ્કાઉટ ગાઈડનું પણ સારું એવું માર્ગદર્શન આપવામાં આવે છે. અમારા વિદ્યાર્થીઓ રાજ્યપાલ એવોર્ડે મળ્યો છે. પછી છે અમારે અત્યારે આ વખતે તો અમે લોકોએ અહીંયા શું કે સમર કેમ્પનું આયોજન પણ કર્યું હતું. અમારા પછી ખેલ મહાકુંભમાં અમારા વિદ્યાર્થીઓ નંબર પ્રથમ લાવેલા છે. જ્યાં જોવા જઈએ ત્યાં અમારા વિદ્યાર્થીઓ ક્યાંય પાછા પડે એવા નથી. બરાબર. હવે એવું કહેવાય છે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે ના આયા. બરાબર. તો આ પંક્તિ અમારા રહીમાબેન ઉપર લાગુ પડે, કારણ કે સિદ્ધિ કોને જય વરે કે જે પરસેવે ના, ખરી મહેનત કરે, પોતે તો મહેનત કરે અને એવી રીતે જ જુસ્સો અમારા શિક્ષકોને આપે અને વિદ્યાર્થીઓને એટલું શું કે સકારાત્મક ઉર્જા આપે છે કે વિદ્યાર્થીઓ સામે ચાલીને કહે કે અમને આ નથી આવડતું ને આ નથી આવડતું, અમને શીખવાડો. બરાબર. અત્યારે અમારી શાળાનું 97 પોઈન્ટ સમથિંગ ઉપર એનું રિઝલ્ટ આવ્યું છે. એ બધો શ્રેય જોવા જઈએ તો રહીમાબેનનો અને ઉષાબેનનો સાથ સહકાર બધો ઉષાબેનનો. હા, શિક્ષકગણ બી ઊભા જ હોય છે એમની જોડે. અને હા, વિદ્યાર્થીઓનો બી એટલો આભાર માનવાનો કે વિદ્યાર્થીઓ અમે જે કરાવીએ છીએ એ પોતે વિદ્યાર્થીઓ કરે છે. અને એમના વાલીનો બી આભાર માનવાનો કે ભાઈ એમણે બી અમને સાથ સહકાર આપ્યો છે. અને હા, અત્યારે અમારી સ્કૂલમાં એડમિશન ચાલુ છે. ગુજરાતી મીડિયમમાં છે, ઇંગ્લિશ મીડિયમમાં છે, પીટીસીમાંય ચાલુ જ છે એડમિશન. તો અને સ્કૂલનો ટાઈમ છે 9 થી સમથિંગ 12. અને એડમિશન જેને બી કરાવવું હોય એ અમારી સ્કૂલનો સંપર્ક કરી શકે છે. 94 રહીમાબેનનો નંબર છે 94 27 42 9313. અમારા રહીમાબેન કુરેશીનો નંબર છે. તમે એમના નંબર પર સંપર્ક કરી શકો છો. સ્કૂલ ચાલુ જ હોય છે. જો તમારા બાળકનું ઉજ્જવળ ભવિષ્ય કરવા તમે ઈચ્છતા હોય તો તમે અમારી સ્કૂલમાં એડમિશન કરાવી શકો છો. બરાબર. તમે એકવાર 9 થી 12માં અને તમે એકવાર આવીને ખાલી સ્કૂલની મુલાકાત લો તો તમને તરત જ ખબર પડશે કે ભાઈ જે કહેવામાં આવ્યું છે સ્કૂલ વિશે, શિક્ષકો વિશે, રહીમાબેન વિશે કે ઉષાબેન વિશે એ કેટલું સાચું છે. આ એવું જરૂર નથી, અમારા બીજો અન્ય સ્ટાફ બી છે જે ગુણવત્તાસભર છે. બધાએ પોતપોતાનું યોગ્ય શું કહેવાય યોગદાન આપે છે. બરાબર. તો અને હા, અત્યારે અમારી સ્કૂલમાં 11 સાયન્સ ગુજરાતી મીડિયમમાં ચાલુ કરેલ છે. તો જો 11 સાયન્સમાં કોઈને એડમિશન કરાવવું હોય તો એ અમારી શાળાની મુલાકાત લઈ શકે છે. પીટીસીમાં હોય કે ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ. બરાબર. આભાર.